यत्सङ्कल्पातपतितपनो वाति वात समीन्द्रे वहनि धत्ते धरणिरुदधी लङ्घते नेव वेलान् सोऽयं सीमा निखिल जगता अंतरात्मावतीर्णो धर्मं रक्षं दिशतु कुशलं स्वामिनारायणोऽयं। श्री स्वामिनारायण भगवाननी जय। श्री अक्षर पुरुषोत्तम महाराजनी जय। राधा कृष्ण भगवाननी जय। सियावर रामचंद्र भगवाननी जय। उमापति शंकर भगवाननी जय। प्रमुख स्वामी महाराजनी जय। मोहन स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। जय स्वामिनारायण बधाई। હવે જે કાર્યકરો ભાઈઓ બેઠા છે ને બધા કથામાં બેસી જજો। ત્યાં બેઠા તમે કથામાં આવી જાઓ। આ બાજુ બેઠા છો ભાઈ, આમ ફરી જાઓ મારી બાજુ, ટોપીવાળા ભાઈ। આપણે પરિવાર છોડીને ભગવાનની કથા સાંભળવા આવ્યા છીએ। બધાને કથામાં બેસી જવું। તમે ત્યાં બેઠા છો ને વીઆઈપીમાં બેહવાનું વાંધો ને વાતો ના કરતા, કથા સાંભળજો। કાર્યકર માટે કથા છે। ત્યાં 10-15 જણની જરૂર નથી અત્યારે। અહીં ખુરશી ખાલી હોય તો આવજો। કથાના ટાઈમે કઈ વહીવટ નહીં કરવાનો, બધા કથામાં જ બેસી જવાય। તમે મહેનત કરો, સાંભળી જાય બીજા। મન એવું છે ને માણસનું, બધામાં છોટે કથા સિવાય। આજે આપણા હિન્દુ ધર્મનો બહુ મહાન ગ્રંથ છે ભાગવત, જેની વધારે હિન્દુ ધર્મમાં પારણું થતી હોય તો શ્રીમદ ભાગવતની થાય છે। પિતરીઓના મોક્ષ અર્થે ભાગવત બેહારે છે। કોઈ મૃત્યુ પામ્યા હોય તો ભાગવત બેહારે, કોઈની વાસ્તુ હોય, કંઈ પ્રસંગ હોય, ભાગવતની અસંખ્ય પારાયણ ડોંગરેજ મહારાજે પણ કરી છે। બહુ જ હજારો પારાયણો કરી છે। એની કથામાં પચાસ 1000 માણસ બેસતો। અને ઘણા બધા જે ભારતમાં બધા કથાકારો સારા છે, પવિત્ર છે, અને ભગવાનની આ ભાગવત સંભળાવે છે આપણને। શ્રીમદ ભાગવત આજથી 5500 વર્ષ પહેલાનો ગ્રંથ છે આ, અને લેખિત એનું લખાણ કર્યું છે ભગવાન વેદ વ્યાસે। થોડો અવાજ સેટ કરજો, હીરામાંથી બોલતો ને એવું લાગે। અને નારદજીના કહેવાથી ભાગવત બનાવ્યું છે। પૂજ્ય વૈરાગનિધિ સ્વામી બેઠા છે અહીંયા, એ ભાગવતની ઘણી બધું જાણે છે, અભ્યાસ કર્યો છે એની। આપણી સંપ્રદાયના ઘણા સંતો ભાગવતની કથા કરે, પણ વધારે પૂજ્ય વિવેક સાગર સ્વામી લંડનમાં પારાયણ કરી 10-12 હજાર માણસ સાંભળેલું છે વર્ષો પહેલા। 3 વાર કરી, લંડનમાં, અમેરિકામાં કરીને, આ હજારો જગ્યાએ અહીંયા કરી છે। આ ગ્રંથો છે એ કેવા છે કે આપણે કોઈ વસ્તુ લઈએ, ફ્રીજ લો કે ફોન લો કે મિક્સર લો તો બુકલેટ ભેગી આપે છે, મેન્યુઅલ, કે કેવી રીતે વાપરવું, કંઈ બગડ્યું હોય કેવી રીતે યુઝ કરવો એનો। મોંઘી કિંમતી વસ્તુ આ દુનિયામાં મનુષ્યનો અવતાર છે, એને કેવી રીતે વાપરવાની ગ્રંથો આપણને શીખવાડે છે। અને મંદિરો છે, સંતો છે, આવા ધર્મ ગ્રંથો છે, એ આપણું સંસ્કૃતિના આધાર સ્તંભો છે। ભાગવત લખ્યું છે કોઈ નામના માટે વ્યાસ ભગવાને નથી લખ્યું। એ જમાનામાં લાઇટો નહોતી, લેટેડ પેડ નહોતા, ડાયરી નહોતી, આવી પેનો નહોતી, પ્રેસ પણ નહોતા, ત્યારે જાતે 18,000 શ્લોકો લખ્યા છે। ભગવાન વેદ વ્યાસની આપણે ગુરુ પૂર્ણિમા ઉજવીએ છીએ। તમામ હિન્દુઓ દેશ પરદેશના ગુરુ પૂર્ણિમા ઉજવે છે। એનો મહિમા શું છે? વ્યાસ ભગવાનનો જન્મદિવસ છે। એ વ્યાસ ભગવાન પોતે બહુ મહાન, 124 અવતારમાં ભગવાનનો અવતાર વ્યાસ ભગવાનને ગણાવ્યા છે। નેપાળની અંદર આજેની ગુફા છે જ્યાં બેસીને લખેલું છે। એને કોઈ આ પ્રસિદ્ધિ મેળવવા માટે નથી લખ્યું। ઘણે ચોપડીઓ લખે, પોતાની નામના માટે લખે, એમાંથી પૈસા કમાતા હોય,
પણ કોઈ આશા નહોતી સમાજ આગળ. એની 18 પુરાણો લખ્યા છે. 4 લાખ શ્લોક છે 18 પુરાણના. હવે એટલું બધું લખવું જમાનામાં લાયતું ન હોય, અને આપણે તો 18 પુરાણ નામે ન આવડતા હોય ને જોયા ન હોય. આપણે 5-10 પુરાણ નામ આવડે આપણને, અને ગરુડ પુરાણ બધાને વધારે આવડે. મરી ગયા પાછળ વાંચતા હોય છે ગરુડ પુરાણ. પણ 17 પુરાણ બનાવ્યા અને વ્યાસ ભગવાનને સંતોષ થયો નહીં. એટલે નારદજી એને મળ્યા અને નારદજી વાત કરી કે વ્યાસ તમે ઉદાસ કેમ છો, કે મેં એટલા બધા ગ્રંથો લખ્યા પણ મને સંતોષ થતો નથી. તેની પ્રગટ કૃષ્ણ ભગવાન એના ભક્તોના ચરિત્ર લખો. આ બધા લખ્યા છે પણ પ્રગટ ભગવાનના ચરિત્ર લખો. એ વખતે કૃષ્ણ ભગવાન પ્રગટ પૃથ્વી પર હતા, એટલે આ ભાગવત એટલે લખાણું છે. અને એના 12 સ્કંધ છે. હવે એ ભાગવતનું આપણે આખું ભાગવત તો અત્યારે કંઈ 3 દાડા વાંચશું નહીં. અત્યારે ઘણું એમ તો જવું ને 9:30 થઈ ગયા કથા શરૂ કરતા પહેલાં. સમય ટૂંકો હોય છે, એટલે બધાએ આપણે આ કથા 3 દાડા સાંભળવાની છે. અને કથા સાંભળીએ ને તો જ આપણામાં સમજણ આવે. દુનિયામાં જેટલા કાંઈ પ્રશ્ન છે માણસને, પરિવારના હોય કે કોઈ પણ પ્રશ્ન હોય, 90% રોગ પણ મનમાંથી થાય છે. મોટા મોટા ડૉક્ટરોને મહાન પુરુષો આ બોલ્યા છે. ટેન્શનને લઈને રોગ થાય છે. પહેલાં દવાખાના નહોતા એટલા બધા, અને કેટલા બધા એ રોગો આજે વધી રહ્યા છે. મોટા મોટા રોગો છે, ડાયાબિટીસ છે, પેરાલિસ છે, હાર્ટ એટેક છે, કેડના દુખાવા, દમના રોગ, આ બધા માનસિક તણાવને લઈને રોગો થાય છે. એટલે મનની શાંતિ અત્યારે કોઈને મળતી નથી. તમે ડિગ્રી મેળવી શકો, બંગલા સારા કરી શકો, ગાડીઓ સારી લાવી શકો, પણ અંદરની શાંતિ, અને થોડો ટાઈમ શાંતિ મળે પણ કાયમ નથી રહેતી. પાછી તમે લગ્ન કર્યા, થોડો ટાઈમ સારું લાગ્યું છે, પણ અત્યારે પાછો ખખડાટ શરૂ થઈ ગયો. કાયમની શાંતિ, આજીવન શાંતિ. દુનિયામાં જે કાંઈ માણસ નિર્ણય કરે છે, ડિસિઝન લે છે, એ શરીર નથી લેતું પણ મન લે છે. અને માણસો શરીરને ધોઈને હમું નમું કર્યા કરે છે. આવા વાળ ને, આવું શેમ્પુ કરું, આવા ચંપલ કરું, આવા મેકઅપ કરું. મન બગડેલું છે મૂળ તો. ડ્રાઈવરને ઓલા ગાડીને ધોધો ન કરે, પણ ડ્રાઈવર સામે વધારે ધ્યાન આપવું જોઈએ. બાટલી પી નાખે ગાડી ધોધો કરો, શું અર્થ એનો? મન છે એ ડ્રાઈવર છે, અને બોડી છે ને આપણું શરીર, એ જડ છે. શરીર, એ શરીરનું સંચાલન મન કરે છે. દુઃખનું કારણ મન છે. આપણને કોઈ ધોલ ન મારી હોય, એક પૈસો ન લઈ ગયા હોય, પણ બે ગાળું દે તો દુઃખ કોને? શરીરને થાય છે કે મનને થાય છે? મનને થાય છે. ગુસ્સો મનમાંથી આવે છે કે શરીરમાંથી? મોટા મોટા યુદ્ધો પહેલા મનમાં થાય છે, પછી ગ્રાઉન્ડમાં આવે છે. એટલે આપણે બધા જે કાંઈ બેઠા છીએ, એ ગીતામાં ભગવાને એવી વાત કરી છે કે જેનું મન શાંત હોય ને સ્થિર હોય, એને દુઃખ ક્યારેય હોય નહીં. નીખી તલાવ છે આબુમાં, સિઝનમાં બરફ થઈ જાય છે, જામી જાય એકદમ સોલિડ. એ વખતે પથ્થરો નાખો ને તો વાઇબ્રેટર થાય નહીં, પાણીમાં તરંગો નહીં હલે. પણ જ્યારે લિક્વિડ થઈ જાય ઉનાળામાં એ પાણી, અને પથ્થરો નાખો ને એટલે વાઇબ્રેટરને બધા તરંગો બધું પાણીમાં હલવા મળે. જેનું મન શાંત અને સ્થિર થઈ ગયું છે, એ વ્યક્તિ સુખ દુઃખથી પર થઈ ગઈ છે. એને કોઈ દુઃખી ન કરે. હેઠે તમને ખાડા ટેકરા, બમ્પ કે ઢોર નડે, પ્લેનમાં નડે કાંઈ ખાડા ટેકરા, ફાટે કાંઈ? અમુક જો આધ્યાત્મિક ઊંચાઈમાં આપણે પહોંચી જઈએ ને, સુખ દુઃખથી પર થઈ જઈએ. તુકારામને અવળા ગધેડે બેહાર્યા, બૂટ ચંપલની માળા પહેરાવી અને મુંડન કરાવ્યું, તો એની પત્ની દુઃખી થઈ કે આપણે કોઈનું બગાડ્યું નથી. તુકારામ કે એમાં ખોટું શું છે? મફત મુંડન થઈ ગયું, મારે પૈસા ન દેવા પડ્યા. અને મુંડન કર્યું એટલે મારે 2 મહિના 3 મહિના વાળો કપાવવાની ચિંતા નહીં. અને આપણે ગાજર ને રીંગણા બટાટાની માળા પહેરાવી તો 2-3 દાડા શાક હાલે. આપણે ગરીબ માણસ છીએ. અને આપણે લગ્ન કર્યા ત્યારે રિસેપ્શન ને એવું ફૂલ એકુન વરઘોડો કંઈ હતું નહીં, ગરીબ હતા. આ મોડું રિસેપ્શન થયું થોડું.
હવે એ માણસને દુઃખી કોણ કરે કયો મને? નરસિંહ મહેતા થઈ ગયા ગુજરાતમાં, એની પત્ની ધામમાં ગયા, કેટલું ભજન કર્યું છું, તો હું બોલ્યા ભલું થયું ભાંગી જંજાળ ને સુખે ભસ્યું શ્રી ગોપાળ. એ સંસારી જ હતા, તેમ બોલીએ કોઈ એવું? કોઈને પત્ની ધામમાં જાય તો કાં તો રડવાનું શરૂ કરે, નવું હોજવાનું શરૂ કરે. અમે આફ્રિકા ગયા ને તો મોટી પારણ હતી 1500 માણસની, અને લાઈનમાં પગે લાગવા આવ્યા બધાએ દારે સલામાં. તો એક ભાઈ મને કે મારે નરસિંહ મહેતા જેવું છે કે હું કે મારા પત્ની ધામમાં ગયા, ભલું છું ભંગી ઝંઝાળ, ફેરા ફરશું બીજી વાર. હવે નરસિંહ મહેતા કહેવાય? હા, સાચું જ્ઞાન આપણને થઈ જાય કે કરતા કરતા ભગવાન છે. આપણે જીમમાં જઈએ, દોડીએ, પ્રાણાયામ કરીએ, કસરત કરીએ, શરીર સારું રહે મજબૂત, પણ મન મજબૂત તો કથા સુણ્યાથી મન શુદ્ધ થાય. સમીપ આવે મરવાનું જ્યારે, ધીમે ધીમે અન્ન તજાય ત્યારે. સત્સંગમાંથી પડવાનું થાય, ધીમે ધીમે કૃષ્ણ કથા તજાય. આધ્યાત્મિક માર્ગમાંથી માણસ ચલાયમાન થઈ જાય એટલે સમજવું કે કોઈ કાળે પરમાત્માના ધામમાં નહીં જાય. માણસને અમે કોકના ઘરે જઈએ ને તો અમને શું કે અમારા દાદાની ઉંમર થઈ છે, ધૂન કરો ધામમાં જાય. અમે ધૂન કરવા ન મળીએ, પૂછીએ ખાય છે કેટલું, તો 3 ટાઈમ ખાય છે, તો અખંડ ધૂન કરો ને તોય નહીં જાય. અને અન્ન પાણી બંધ કરી દે ને ધૂનની જરૂર નથી, એમ લાકડાની તૈયારી કરી દો. એમ આપણું મન છે ને કથા સુણ્યાથી મન શરીરનો મળ જળથી જાય, કથા સુણ્યાથી મન શુદ્ધ થાય. આ ભગવાનની કથા ટાઈમ પાસ માટે નથી અને નવરા બેઠા એવું ન માનવું. આ બહુ અગત્યનું છે, એટલા માટે છે કે અહીંયા કથામાં આપણે પરિવારમાં કેમ રહેવું, સમાજમાં કેમ રહેવું, સુખ દુઃખમાં સ્થિરતા અને શાંતિ રહે આપણને. આજે ઘણા એવા માણસો થઈ ગયા છે કે જેને દુઃખ આવ્યું ને આનંદમાં રહ્યા છે, અને મોટી મોટી પાર્ટીઓ દુનિયાની ફેમસ થઈ ગયેલી વ્યક્તિ દુનિયા લેવલે એ માણસો આજે મૂંઝાણા છે. એટલું નહીં, આત્મહત્યાઓ કરી છે, નામ ગણાય દુનિયામાં એવા. અત્યારે હું નામ નથી બોલતો, પણ કેટલા બધા માણસોએ જીવન ટૂંકાવ્યા છે. ઇઝરાયલનો રાજા થઈ ગયા સોલોમન, 700 રાણીઓને 700 પેલેસ હતા, 30,000 કિલો હોનું હતું. આ વેદ પ્રકાશ સ્વામી કથા કરતા હતા શાહીબાગ, ત્યારે મેં સાંભળ્યું એના મોટેથી. એની મને કીધું, મેં ચોપડી નથી વાંચી, 30,000 કિલો તેમ બોલ્યા થાય સોલોમન આગળ હોનું છે હવાની કથા. પછી અડધી કથા મને આપી છે. હું આવ્યો એટલે મને કહું તમે લાભ આપો એટલા. અને એની એ તો વાંચન કરેલું, ભણેલા છે. આપણે સ્કૂલ આખી ચલાવતા જુનાગઢ છાત્રાલય વિદ્યાનગર, એટલે એ વિચારીને બોલે છે, જોઈને વાંચીને. કોનાના વાંચનથી નાતા એ 700 રાણીઓને 700 પેલેસ હતા, પણ એને કીધું કે મેં 3 વાર આત્મહત્યાના ઉપાય કર્યા છે, જીવન મારું નિરર્થક ગયું છે. કોઈ પણ દુનિયાના લાવો, એલવી પેસલી હોય કે માઇકલ જેક્સન હોય કે સિકંદર હોય કે કેટલું મોટા નામ કમાણાને જોવો તો દુર્યોધન ને રાવણ જેવા રાજાઓ પણ આજે દુનિયામાં અશાંતિ ને ઉદ્વેગમાંથી મર્યા છે. અને જેને કે સબરીબાઈ આગળ કાંઈ નહોતું ને શાંતિથી જીવન જીવ્યા છે અને વૈકુંઠમાં બેસી ગયા. અને ઇન્દિરા ગાંધી 22 વર્ષ વડાપ્રધાન રહી અને એનું મંદિર કરો ને સબરીબાઈનું કરો તો ઇન્દિરા ગાંધીને કોઈ અગરબત્તી કરવા ન જાય, સબરીબાઈને જાય, કાંઈ ભણ્યા નહોતા. તમારા બધા મનમાં એમ છે હું ફેમસ થઈ જાઉં, હું ફેમસ થઈને હું લાડવો ખાવો. ભજન કરો, સત્સંગ કરો, તમારા જીવનું રૂડું કરવાનું. આ પારણ એટલે બેહારી થાવ. આ કંઈ ફાળો ઉઘરાવાનો નથી કે નથી કે તમારે બધાને અમારા સ્વામિનારાયણ બનાવી દેવા. તમે જેને માનો એને જ માનો, પણ જીવન તો સારું જીવવાનું ને. માતાજી વાળા, મહાદેવ વાળા, સ્વામિનારાયણ વાળા જીવન બધાને સારું નથી જીવવાનું. કોઈ સંપ્રદાય કહે છે દારૂ પીવો, તમાકુ ખાઓ, ઈર્ષા કરો, અભિમાન કરો, કંઈ વ્યસન કરો, ચારિત્ર બગાડો, કાંઈ કરવા નથી કહેતા. સારું જીવન હોય માણસ સુખી થાય, અને દુર્ગુણ જેનામાંથી માણસ દુઃખી થાય. એટલે આપણે લાંબો સમય નથી, ભાગવતને આપણે ન્યાય આપવાનો છે, પારણ એની છે. એટલે ભાગવત એવો ગ્રંથ બહુ મહાન ગ્રંથ છે. સ્વામિનારાયણ ભગવાન એની કથા બહુ જ વંચાવતા. કચ્છમાં 1 મહિના સુધી કથા વંચાવી. વચનામૃતમાં ભગવાન બોલ્યા ભાગવત જેવો કોઈ ગ્રંથ નહીં. આજે આપણા હિન્દુઓ જુવાનના તો મોબાઈલ આવ્યા પછી નથી વાંચતા, પણ વડીલોય નથી વાંચતા. એ નવાઈની વાત છે.
હવે રિટાયર થયા છે, હવે મોબાઈલમાં જોવે, ટીવી જોવે. હું મુંબઈ ગયો હતો વાલકેશ્વરમાં, કાઠિયાવાડ એક દાદા હીરાના બહુ મોટા વેપારીના દીકરા, એનો નાનો છોકરો 12 વર્ષનો મને કે દાદા છે ને ટીવીમાં સમાચાર બહુ સાંભળ કરે. 75 વર્ષના દાદા. મેં કીધું સમાચાર શું સાંભળો છો? પેલો એનો છોકરો કે અંગ્રેજીમાં સમાચાર સાંભળે. મેં કે અંગ્રેજી આવડે તમને? કે ના ભાઈ, અંગ્રેજીમાં સમાચાર આપે ને બેન આપણને ગમે એટલે સાંભળીએ. આ બનેલા તમને પ્રસંગ કહું છું, જોક્સ જેવું નથી. આજે માણસ 75 વર્ષ થાય, શરીર સાથ નો આપે, પણ મન છે ને એ એવું ને એવું જ રહે છે. અને મનની શાંતિ નથી એટલે ઘરમાં ડખા થાય, ક્રોધ આવે છે, અંદર અંદર ઘર્ષણો થાય છે. અને આપણે એમ સમજતા નથી, એ એમ સમજે કે આ સમજતા નથી. એટલે એકાબીજીને નમી દઈએ. તમે લગ્ન કર્યા, તમારી પત્ની પર કેટલો પ્રેમ હતો, હાચું બોલજો. હગાઈ, લગ્ન નહીં, હગાઈ કરી ત્યારે હતો કે નહીં? બધાને આખી રાત ફોનમાં વાતો કરે. આપણે થાય રોજ શું મેટર વાપરતા છે, અને 2 ફોનનું બિલ ભાઈ ભરે પાછું. એ જ એની પત્ની 10 વર્ષ પછી શું કહે, શાંતિ રાખ, બોલ ન કરી, માથું ખાઈ ગયું, મફત બોલે છે. હવે એક બેન એના પતિને પૂછ્યું કે શ્રાવણ મહિનો આવે, વ્રત કયું કરવું? કે મૌન વ્રત કરો ને. એમાં બધા વ્રત આવી ગયા. એટલે આ બધા ઘર્ષણો શરૂ થાય છે સ્વભાવના. પતિ હોય કે પત્ની હોય, 2 તરફની વાત છે. એટલે આપણે અહીંયા પારણ સાંભળવા આવ્યા છે ને, એમાંથી બધા આખ્યાનો એટલે સાંભળવાના છે. એના જીવનમાંથી, મહાન પુરુષના જીવનમાંથી આપણને પ્રેરણાઓ મળે છે. શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ તો 10મા સ્કંધમાં થશે. મૂળ 12 સ્કંદ છે ભાગવતના. પણ તે પહેલા ધ્રુવજી, પ્રહલાદજી, આ બધા અમરીશ રાજા, જનક રાજા, ઘણા બધા ઋષિ મુનિઓ, એના આખ્યાનો આવે છે કે તમે આવા ભક્ત થાશો પછી ભગવાન આગળ જવા છે. એટલે આ બધા આખ્યાનો ભક્તોના હું કામ સાંભળવાના? પ્રેરણા મળે આપણને. દુનિયામાં કેટલા ક્રિકેટરો થઈ ગયા, એક્ટરો થઈ ગયા, ઉદ્યોગપતિ થઈ ગયા, કોઈનું નામે રહ્યું નથી ને કોઈ ફોટો રાખે નહીં, કોઈ દીવોય ન કરે. અને પ્રમુખ સ્વામી મહારાજ 6 ચોપડી ભણ્યા હતા, 65 દેશના માણસોની પૂજા કરે છે આજે પણ. હું એનામાં હતું. આજે મહાન સ્વામી મહારાજ છે, એને 93 વર્ષ છે, તો એને જોવા માટે રોજના 10,000 માણસ આવે છે. મોટા શહેરમાં સુરત જેવા 25,000 માણસ 5:30 આવીને બેસી જાય. મુંબઈમાં બાપા હતા તો 3:30 વાગ્યાની કરોડપતિની દીકરીઓ બહેનો બધા જગ્યા રોકવા આગળ બેહવા આવી જાય. એટલે કેટલું બધું આકર્ષણ. એક 93 વર્ષની વ્યક્તિને જોવા બાપા નથી પ્રવચનો કરતા, નથી કોઈને પ્રસાદ આપતા, નથી હાર પહેરાવતા, ખાલી માળા ફેરવે, એને જોવા આવે એટલું. તમે ગમે તેટલા વાળ ઓળ્યા, કપડા મોંઘા પહેર્યા, ને અમારે તો મુંડન કરી નાખવાનું દર મહિને. તો મહાન સ્વામીને જોવા આવે, તમને જોવા કોણ આવે? કયો? એકવાર જોવા આવ્યા છે, માનો ને તમને. એમાંય મુદત નાખી છે, પછી કેવડાવું છું એટલે રાહ જોયા જ કરે માણસ. આજે માળા ફેરવો, તમારે વવાઈ ન બેસે તમને જોવા, છોકરોય ન બેસે. એ મનુષ્ય જેવા જ દેખાય મહાન સ્વામી મહારાજ, પણ એમાં મનુષ્ય કરતા કંઈક વધારે કંઈક છે કે નહીં. એટલે લોકો એને કે રોજ આવે, 12 મહિના બાદ લંડન જાય, અમેરિકા જાય, ગમે તે દેશમાં, ગમે તે રાજ્યમાં હોય, માણસ માય નહીં એટલું એને આવે. દુનિયામાં એક વ્યક્તિ એવી લાવો કે આખી જિંદગી એક વ્યક્તિને સાહતા હોય. આજે ક્રિકેટર મોટા હોય ને કિડની ફેલ તેમ આપો, તમારે કિડની આપશો? અને મહાન સ્વામીને પ્રાણ જોતા હોય ને તો લાખો માણસો પ્રાણ કાઢી નાખે. જીવન એવું જીવા છે, કોઈની નિંદા કરી નથી પ્રમુખ સ્વામી મહાન સ્વામી. કોઈ દેવ દેવી, માતા મહાદેવ, કોઈ રાજકારણ, કોઈનું વાંકો બોલ્યા નથી. નહીં, જિંદગીમાં જૂઠું બોલ્યા નથી. આ તો હોટલમાં ખાઈને આવે પીઝા અને ઢોસા, ને ઘરે ને હોવ ને શું કે આજ મને ભૂખ જેવું નથી, એટલે બોલને એકલો સારું ખાઈને આવ્યો છે ભાઈ, ઘરમાં ગપ્પા મારે હોય. આવા પુરુષો પવિત્ર છે. એ હરતું ફરતું ભાગવત છે. ઊંઝા ગામ છે આપણે મહેસાણાની બાજુમાં, ત્યાં ડોંગરેજ મહારાજની પારણ હતી ભાગવતની, અને યોગી મહારાજ ગયા પ્રમુખ સ્વામીના ગુરુ, સાલું પારણમાં વ્યાસપીઠ ઉપરથી ઉતરીને યોગી બાપાને દંડવત કર્યા ડોંગરેજી મહારાજ. બાપા કે અમારે ગોંડલ મંદિરમાં ભાગવતની પારણ બેહારવી છે, તમારા થકી સાંભળવું છે. ડોંગરેજી મહારાજ કે આ તો ભાગવત લોકોને સંભળાવવાનું હોય, તમે તો હરતું ફરતું ભાગવત છો, ભાગવતને હું ભાગવત સંભળાવું મારે? એની વિડીયો છે, આપણે આગળ રાખીએ. હરિની બોલીમાં ભાગવત પોતે
આવીને મળે બોલવારેજી. યોગી મહારાજ માટે દુલા કાકે ગાયું છે. તો આપણે બધા અહીં બેઠા છીએ અને ભાગવતના સ્કંધની અંદર આપણે થોડીક શરૂઆત કરીએ આજે કે શરૂઆતના સ્કંધ આવે છે એમાં ઉત્પત્તિ સર્ગ બધો આવે છે. મનુષ્ય દેહ ક્યારે મળે છે એનું બધું વર્ણન લખ્યું છે. બધા વિશ્વાસ રાખજો ભાગવતમાં. મેં આખું અક્ષર અક્ષર વાંચ્યું છે. હું પહેલાં ભાગવત પારાયણ કરવામાં મને રસ નહોતો, પણ ડૉક્ટર સ્વામી મને 25 વાર કીધું છે, નારાયણ મુનિ સ્વામી બધા, તેમ ભાગવતી પારાયણ શીખો કરો. એટલે ડૉક્ટર સ્વામી સસ્તું સાહિત્યમાંથી ભાગવત ખરીદી એક હરિભગતને કહીને મને હાથવાથી આપ્યું કે તમે અભ્યાસ કરો અને પારાયણ શીખી દો. એટલે બહુ આગ્રહ હતો ને, એટલે મેં આખું ભાગવત વાંચ્યું, અક્ષરે અક્ષર 2 વાર વાંચ્યું. અને પછી હું તો કાંઈ એટલા બધા વિદ્વાન નથી, આ સંતો તો બધા વિદ્વાન છે, ભણેલા, પણ આપણે આ ભાગવત વાંચ્યું છે એમાંથી થોડુંક આપણે સમજવાનો પ્રયત્ન કરશું. અને ગર્ભવાસનો પોકાર લખ્યો છે બીજા સ્કંદમાં. બહુ જ કષ્ટ પડતું હોય જીવને, ગર્ભવાસમાં પડે છે. આપણે બધું ભૂલી ગયા છીએ અને આપણા મનમાં એમ છે કે આપણે પરમેનન્ટ છીએ આ દુનિયામાં. કોઈને વિચાર આવતો જ નથી જવાનું ક્યારે દાડામાં એકેય વાર. કોકને કહીને તો મરી તા કે તું મરીને એમ જ કહે, કોઈને આ ગમતું જ નથી શબ્દ, પણ જવાનું તો છે જ એક દાડો. અને ભાગવતની અંદર એક કથા એવી આવે છે કે મહાભારતમાં પાંડવોએ જ્યારે વિજય મેળવ્યો મહાભારતની લડાઈમાં, એક પરિવારની જ કથા છે. કૌરવો અને પાંડવોના બેના પિતા સગા ભાઈ છે, પણ એવા યુદ્ધો થયા અને 22 લાખ માણસોનું મૃત્યુ થયું એ જમાનામાં. 22 લાખ. અને પાંડવોનો વિજય થયો અને પાંડવોએ પોતાના દીકરો જે અભિમન્યુ હતો, અર્જુનનો છોકરો, એનો દીકરો પરીક્ષિતને રાજગાદી આપી. ભગવાન શ્રી કૃષ્ણના સગા બેન સુભદ્રા હતું એનું નામ, અને સુભદ્રાનો દીકરો હતો અભિમન્યુ. એટલે કૃષ્ણ ભગવાનનો હગ્ગો ભાણો થાય એ અભિમન્યુનો દીકરો રાજા પરીક્ષિત. એ પરીક્ષિતને રાજગાદી આપી, રાજ તિલક કર્યું, ભારતના રાજા બનાવ્યા. હસ્તિનાપુર એટલે આજનું દિલ્હી ગણાય, કોનાના સિંહાસન આપ્યા અને આવ્યો મોટી સત્તા ને સમૃદ્ધ. અને પાંડવો સ્વર્ગારોષણમાં જતા રહ્યા. પરીક્ષિતને કહી રાખેલું યુધિષ્ઠિર રાજાએ કે જરાસનને મારીને ભીમ મુંગટ લાવ્યો છે હોનાનો, પટારામાં મૂક્યો છે, એ મુંગટ ક્યારેય પહેરતા નહીં તમે, કારણ કે જરાસન આસુરી હતો, એનો મુંગટ આપણે માથા પર ચડાવવાનો નહીં. પણ પરીક્ષિત ભૂલી ગયા ને મુંગટ પહેર્યો અને નગર ચર્ચા જોવા ગયા કે મારા રાજમાં હું બધું ચાલી રહ્યું છે, રથમાં બેસીને બાણ લઈને. એ જમાના બંદૂકો નહોતી. અને એક દ્રશ્ય એની જોયું કે એક પગ છે એની પર એક બળદ ઊભો છે, તેના 3 પગ તોડી નાખ્યા છે. કાળો ભૂત માણસ દંડા મારી મારીને એક બળદના 3 પગ બળદના તોડી અને એક પગ ઉપર બળદ ઉભેલો છે. આ દ્રશ્ય પરીક્ષિતે જોયું. બીજું દ્રશ્ય એવું જોયું, ગાય બાજુમાં બેઠી છે અને સખત લાતો મારે છે, ગાય બહુ જ રડે છે. આ 2 દ્રશ્ય પરીક્ષિત રાજાએ જોયા. ભાગવતના 3જા સ્કંધમાં કથા છે. અને પરીક્ષિતે બાણ ઉગામ્યું કે મારા રાજ્યમાં આવું અધર્મ કરનાર આવું કોણ છે, કુરુતુ માણસ. એટલે દોડીને પગમાં પડી ગયા. અને પહેલાના રાજાઓ એવા હતા કે શરણે આવે ને મારે નહીં ને મારવા દે નહીં. એટલે રામાયણમાં રામ ભગવાન એવું કહે છે કે કોઈ પણ જીવ મારે શરણે આવે અને એકવાર એમ બોલે કે હું તમારો છું, એના બધા ગુના માફ કરીને હું એનું કલ્યાણ કરું. વિભીષણ રામને શરણે આવ્યા, રાવણના ભાઈ નાના, તો રામે શું કીધું, હું તને લંકાનો રાજા બનાવીશ. આવો લંકેશ કઈ શબ્દ વાપર્યો પહેલો જ. તારે લક્ષ્મણજી કે હનુમાનજી કોઈ બોલ્યું કે રાવણ શરણે આવી જાય, સીતા માતાને પાછા આપી દેશે, તો તમે કેમ ના એને લંકાના રાજા બનાવશો? તો રાવણ જ રહેશે રાજા. ભગવાન કે અયોધ્યાનો રાજા બનાવી દઈશું. હું બોલ્યો એટલે બનાવીશ. ભગવાને તો કોઈ મોહ નથી, કોઈ વસ્તુની પડી નથી. અને વિભીષણને રાજા બનાવ્યા લંકાના રામે, લક્ષ્મણને નથી બનાવી દીધા. નગર નો કે હોનાની નગરી હતી, લક્ષ્મણ તો અહીં સંભાળ લે, અયોધ્યા હું સંભાળ લઈશ. બધાને પતાવી દીધા, કોણ આડું આવવાનું? આપણે તો આવું જ બધું હોય પ્રવૃત્તિ. પણ ભગવાનને કોઈ વસ્તુનો મોહ નથી. અને આ બાજુ પરીક્ષિત રાજાએ
કીધું તું કોણ છો? કે હું કળજુગ છું, મૂર્તિમાન. કૃષ્ણ પરમાત્મા પધાર્યા પરલોકમાં, તે દાડેથી કળજુગ આવી ગયો છે. કૃષ્ણ ભગવાન દ્રાપદ યુગમાં જન્મ્યા, રામ ભગવાન ત્રેતા યુગમાં જન્મ્યા. હવે આ બાજુ એની કીધું મારા રાજમાંથી ચાલ્યો જતો, કે તમારું રાજ તો બધી છે, મારે જાવું ક્યાં? કળજુગ કે છે. આ બળદ કોણ છે? બળદ છે ધર્મનું અવતાર લઈ, ધર્મનું સ્વરૂપ લખ્યું છે ભાગવતમાં, બળદ નહીં. અને ધર્મના 4 પાયા બતાવ્યા છે: સત્ય, દયા, પવિત્રતા અને અહિંસા. એ 4 પાયા બતાવ્યા છે ધર્મના. એમાં સતયુગમાં દયા જતી રહી, ત્રેતા યુગમાં પવિત્રતા જતી રહી, દ્રાપદ યુગમાં, અને તપ પણ થતું રહ્યું. હવે એક સત્યના આધારે આ પગ ઊભો છે, એની પર ધર્મ ઊભો છે. દિલ્હીની અંદર આપણી પાર્લામેન્ટ છે, એની પર ધ્વજ ફરકે છે ભારતનો, એમાં લખ્યું સત્યમેવ જયતે. એક સત્યના આધારે આ ઊભો છે ને એને પગને તોડવા કાઢજો. ગાય છે એ પૃથ્વીનું સ્વરૂપ છે, એને પણ લાતો મારે છે. એટલે પરીક્ષિતને કીધું કે મને થોડીક જગ્યા આપો, હું પડ્યો રહીશ, હું કોઈને નડીશ નહીં. એને 4 જગ્યા આપી પરીક્ષિતે. કઈ 4 જગ્યા આપી? પહેલું એને એવું બતાવ્યું છે, વ્યસન હોય ના જવું, જુગાર રમાતો હોય ના જવું, વ્યભિચાર કરે ના જવું, ને હિંસા થતી હોય ના જવું. આ 4 જગ્યા બતાવી. આ ભાગવતના 3જા સ્કંધમાં આવે છે. તમે માનો કે ન માનો, હવે તમારા દાદાના દાદા હોય અને તમને ફોટો દેખાડે કે આપણા દાદા થઈ ગયા, એના દાદાનો આ ફોટો છે, તમે જોયા ન હોય પણ તમારા પપ્પા તમને ફોટો દેખાડે, તો તમારે માનવું જોઈએ કે ન માનવું જોઈએ? તમે એમ કહો કે એમ ન માનો, મને સાબિત કરી બતાવો. કે હું સાબિત કરી દઉં? પછી બોલાવે, માનવું હોય તો માન, નકર કાંઈ નહીં ભાઈ. આ તમે ખુરશીમાં બેઠા છો પહેલી લાઈનમાં, તમને કોઈ નાક કરડ્યો છે તો હું કામ પીવો છો? હાથ ફેરવાનો હુંવાળો હોય સરસ. હવે એ અનુભવ કરાવવો પડે કે માની લેવું પડે ભાઈ? બધા અનુભવ નથી થતા. દૂધમાંથી ઘી નીકળે પણ હાથ નાખી ન નીકળે, પ્રોસેસ કરવો પડે. આ શાસ્ત્રની વાતો છે. કોઈ મુસ્લિમ કુરાનમાં શંકા નહીં કરે. અને આપણે હિન્દુ હોય ને એ કે એવું કઈ હોતું છે, તારે કેવું હોય તું કેવું હોય? આ ભાગવત ગ્રંથ છે, આ વ્યાસ ભગવાને લખેલો ગ્રંથ છે. આ એમાં બધી વાતો લખી છે. એટલે જ્યાં પણ વ્યસન હોય ત્યાં કળજુગ એટલે કંકાસ ને કરજો અને અશાંતિ ને થાય. એક જણ દારૂ ઘરમાં પીવે એટલે આખા ઘરમાં પ્રશ્ન ઊભા થઈ ગયા કે ન થઈ ગયા? પછી તમાકુ હોય કે ગુટકા હોય. મને એક શહેરમાંથી એક બહુ મોટા માણસ છે, બહુ મોટું સિટી છે, અમદાવાદ જેવડું સિટી છે. અને એક ભાઈ ફોન કર્યો મને કે તમે કથા ઘણી કરો છો, પણ અમારા શહેરની અંદર પાનના ગલ્લા હોય છે, ઊંડા ગલીમાં થોડા, બહુ લાઇટો ન હોય. ત્યાં સારા ઘરની છોકરીઓ દારૂ પીવા આવે છે, ડ્રગ પીવે છે ને હોકાઈ પીવે છે. પાછળ એવી આખું ગલ્લાની પાછળ આ બધું ટેબલ ખુરશી મૂકેલા, બહાર કોઈને ખબર ન પડે. આજે કલ્પના કરો, એ છોકરીઓ આ કરે છે, એના છોકરાને સંસ્કારો શું આપશે? અને એના છોકરા ભેગા તમારા છોકરા ભણવાના. બાજુનું ઘર હળગે, તમે જાગી જાવ જોઈએ, તમારા ઘરે ઝાડ લાગી જાય. સમાજની અંદર વ્યસનો છે, સમાજની બરબાદી છે, સમજી રાખવાનું. પૈસા બગડે, શરીર બગડે અને આપણી પ્રતિષ્ઠા બગડે છે. કોઈ વ્યસનની જરૂર નથી. જેની તાર મોઢામાં બીડી નાખીને આવ્યા છીએ આપણે, તમાકુ પડીકી લઈને આવ્યા કે દારૂની બોટલી લઈને આવ્યા? આ તો દેખા દેખી એમ સડી ગયા આવું બધું. અને માણસો આજે આવું જ બધું કરે છે. કેટલા વ્યસનો વધતા જાય છે. દારૂ છે ને એ તો બહુ પીવાતો જાય છે, બહુ જ. હું પૂના ગયો હતો પારણ કરવા. પૂનામાં તો એક બિલ્ડર આવ્યા, જાહેર પારણ હતી ને મંદિરે આવ્યા. એન્જિનિયર બિલ્ડરને લઈને આવ્યા. મને કે એમની સ્વામિનારાયણ ધર્મ નથી પાળતા, પણ તમે પારાયણમાં બધી વાતો કરી એટલે આ બિલ્ડર અમારા હગા છે દૂરના, અને મારો ભાઈબંધ છે દારૂ બહુ પીવે છે, તો થોડું તમે વાત કરો ને છોડી દે. તો મેં એ ભાઈને વાત કરી કે આ કહેશે સાચી વાત છે? તો કે સાચી વાત છે, હું પીવું છું. મેં કીધું કેટલા વર્ષથી પીવો છો? તો કે 2 વર્ષથી. તમારી ઉંમર કેટલી થઈ? તો કે 52 વર્ષ. મેં 50 વર્ષ પછી હું વિટામિન ખૂટ્યા તમને પીવાની જરૂર પડી?
તો મને કે તમને સમજ ન પડે. મેં કીધું પાડો તો કારણ કે મારે ટેન્શન હોય અને બિલ્ડરનો ધંધો એવો છે કે જમીનના સોદામાં આમ તેમ છું અને ટેન્શનમાં પીને તો થોડો ટાઈમમાં ભૂલી જવાય ટેન્શન. તમે પીવા મળ્યા તો બીજા કોઈને ટેન્શન શું ઘરમાં? એ કે મારી વાઈફને થયું છે. મેં કે એને પીવડાવો ને ટેન્શન હોય ને દારૂ પીવો જોઈએ એવું તમે માનો છો. તેમ બે માણસ પીવો પેલા ભટકાડીને એટલે છોકરા છોકરીને ટેન્શન થાય, તમારા દીકરા દીકરીને એને પીવડાવો. આખું ઘર પીવો એટલે બાજુવાળાને ટેન્શન થાય, એને પીવડાવો. મને કે તમે જ બહુ લપ કરો છો, હાલો મૂકી દઉં. લપ કામમાં લાગી ગઈ, છોડીને કંઠી પહેરીને ગયા પછી. પણ આ બધું છે ને માણસો આજે તમારા ઘરે આગ લાગી હોય તો કેરોસીનનો બંબો બોલાવાય કે પાણીનો બોલાવાય? એમ દુઃખ આવ્યું હોય તો દારૂ પીવાય કે ભગવાનના મંદિરે પ્રાર્થના કરીએ, સંતોના આશીર્વાદ લઈએ, થોડી ધીરજ શાંતિ રાખો. સમય કાયમ એક હરખો કોઈનો દુઃખે નથી કાયમ રહેતા અને સુખે કાયમ ટકતા નથી. માણસ આવા બધા આશરા લે એટલે ક્યારેય કોઈ વ્યસન કોઈને કરવું નહીં, કોઈ નહીં. હા, અહીં બેઠા બધાને સાવધાન રહેવું અને એવા ભયબંધ નહીં કરવાના કે તમને ખોટા રસ્તે લઈ જાય. અને બીજી વાત લખી છે જુગાર. આ ભાગવતમાં લખ્યું છે, આ માણસનો અવતાર આપ્યો છે, કાલ જતો રહે છે. હા, બધા વહીવટને પાવરમાં પડતા નહીં કોઈ. ઢીકડામાં ઉભા રહ્યા, આમ અમારે આમ તે, અરે મને ધારાસભ્ય ઓળખે, અરે તમને દુનિયાના ધારાસભ્ય ઓળખે તો યમરાજા લઈ જશે અને એને લઈ જાય છે ભક્તિ નહીં કરે તો. ત્યાં ઉપર કોઈની લાગવગ હાલતી નથી અને જવાનું છે ભૂલી ન દાદા કોઈ. આ દુનિયા છોડવાની છે. પૈસા હોય ને યુવાની હોય એટલે માણસને ભગવાન ગમતા નથી. એક માળા ફેરવે નહીં, એક આરતી આવડે નહીં. આપણે આ બધું કોણ કરી દેશે? તમે નહીં કરો, તમારા છોકરાને ક્યાંથી આ બધું આવવાનું છે? કયો મને. આપણે ભાગવતમાં વાતો આવશે ત્યારે કહેશું છોકરાને કેવી રીતે સંસ્કારો આપવા. એ બહુ આવે છે ભાગવતમાં, ડિટેલમાં આવે છે ક્યારથી સંસ્કાર આપવા જોઈએ. 7મા સ્કંધમાં આવે છે કથા એની. એટલે આપણે જુગાર પણ ક્યારે ન રમવો જોઈએ. પાંડવો જુગાર રમ્યા. મુંબઈમાં એક ભાઈ છે, એ જુગાર રમીને આવ્યા, બધું હારીને આવ્યા ઘરે. લગ્ન કર્યા, આજે 1 વર્ષ થયું હતું. તે એની પત્ની રોટલી વણતી હતી ને એનો કબાટ ખોલ્યો ભાઈ અને ઘરેણા બધા કાઢ્યા. એની વહુ કે મારા દાગીના કેમ કબાટ હું ફંફો છો, શું લો છો? કે ઘરેણા બધે. ક્યાં જવું? જુગાર રમવા. જુગાર રમાતો હોય છે કે? આ ભાઈ કે પાંડવો નહોતા રમ્યા. હવે એને હું સમજાવું? એની વહુ કે બે હું આવું. એ બીજી રૂમમાં જઈને હાડી બાડી હરખી મેકઅપ કરીને સંપલ પહેર્યા. કે ક્યાં જા છો? બીજા 4 પતિ હોજવા જાઉં છું. બધું દ્રૌપદી 5 નહોતા રાખ્યા કે તાના મને બેસી ગયા ભાઈ પાસે. કોઈ દાડો આ ક્રિકેટ ઉપર જુગાર નહીં રમવાનું. ઠીકડું ઠીકડું કેટલી જાતના જુગાર આવે છે ને એમાં પડવાનું જ નહીં કોઈ નહીં. પરસેવાનો રોટલો ખાવ એ ધંધા લોકોના ઘર વેચાઈ ગયા આમાંથી. કોઈ જાતનો સટ્ટા નહીં રમવાના, ક્યારે વ્યસન નહીં કરવાના. અને ત્રીજું સ્થાન વ્યભિચાર. કોઈ બેન દીકરી સામે ખરાબ નજર ન જાવી જોઈએ આપણી. લક્ષ્મણજી 14 વર્ષ ભેગા રહ્યા પણ સીતાનું મુખારવીને જોયું નથી. સીતા જેવા સતી કોઈ દુનિયામાં ગુણિયલ સ્ત્રી 3 લોકમાં જન્મા નથી. એની જેવા રૂપવાની કોઈ નહોતા. 14 વર્ષ 18 વર્ષના હતા સીતા માતા વનમાં ગયા તારે. લક્ષ્મણજીના હગા ભાભી થાય 14 વર્ષમાં ક્યારેય સીતાના શરીર સામું જોયું નથી. ત્યારે લક્ષ્મણની પૂજા રામ ભેગી થાય છે. એટલે આપણે બધાએ છીએ લગ્નમાં જાઓ એનો વાંધો નહીં, પણ છોકરીઓને બૈરા નાશે ને આ જોવાની જરૂર નથી તમારે. ગરબામાં જાઓ ન્યા નથી, માતાજીને ગરબા રમવા જોઈએ, પણ માતાજી સામે ઓછું જોવે ને પેલા બૈરા નાશે ને સામે જોજો કરે. ગરબા ખોટા નથી ભાઈ, રમો તમે, પણ આપણું મન ન બગડે એ પહેલું ધ્યાન રાખવાનું છે. માતાજીની ભક્તિ છે. આ તો માલ જુદા ને પેકિંગ જુદા, બીજું જોવા થાય પાછા. બધે ધ્યાન રાખવાનું બહુ. મન લપસી જાય. કેટલાના છૂટાછેડા આમાંથી જ થયા છે ને. એડ્સના રોગ આમાંથી થયા છે ને. લાખો માણસો આમાંથી મૃત્યુ પામ્યા છે. હવે સ્ત્રી હોય કે પુરુષ હોય, સ્ત્રીને કોઈ ફોનમાં હરકડા ન કરવા જોઈએ ઘરમાં નવરા બેઠા હોય એકલા. અને પુરુષને ભેગા નોકરીઓ કરતા હોય, શિક્ષક હોય, બેંકમાં હોય, ગમે તે કંપનીમાં, અને ફોન નંબર લીધા ઢેકડું કર્યું પછી હટન પટન એમાં આગળ વધ્યા જ કરે, પાછા ન પડે કોઈ. એટલે આપણે બધાએ સંયમ રાખવાનો. આ બધું આ ગમે નહીં. આપણે ભગવાનના ધામમાં જવું છે. હા, આપણે મરવાનું છે, ભૂલી ન થતા કોઈ. આપણે ઈચ્છતા નથી ભાઈ તમે 150 વર્ષ જીવો, અમારે કાંઈ ટિફિન નથી મોકલાવવું, પણ જવાનું તો છે જ. એમાં કોઈ મીનમેક નથી.
ડૉક્ટર દવા આપે ને પત્તા પર મારેલું હોય એક્સપાયર ડેટ ને મેન્યુફેક્ચર મારેલા જ હોય છે. એમ આપણું મેન્યુફેક્ચર ખબર છે હવને ક્યારે છે એમાં, પણ એક્સપાયર ડેટ ભગવાને સિક્રેટ રાખી, નકર અત્યારથી રોવા મળી 2 વર્ષ પછી જવાના હોય તોય. અને જવાનું તો કાંઈ કોઈના હાથમાં નથી, આ કશું જ. એટલે આપણે જીવન એવું જીવવું કે ભગવાન અંતકાળે આપણો હાથ પકડે. કોઈ સ્ત્રી સામે ખરાબ જોવું નહીં, આપણે સંયમ રાખવો. આપણે જોગીદાસ ખોમાણ હતા ને ખરાબ જોવાઈ ગયું, આંખમાં મરચાની ભૂકી ભરી. વિવેકાનંદ સ્વામી વાંચતા હતા, નરેન્દ્રનાથ એનું નામ હતું, અને સામે બારીમાં એક જુવાન છોકરી વાંચતી હતી, નજર ગઈ 2-3 વાર, એની હેઠે રોહડામાં આવીને મરચા ભરી આંખની ભૂકી. આ વિવેકાનંદ સ્વામી. એને અમેરિકામાં એક યુવાન છોકરી મળી, યુરોપિયન બેન, અને એકાંતમાં મળીને શું કહે છે વિવેકાનંદ સ્વામીને કે તમારી જેવો મારે દીકરો થાય મારી ઈચ્છા છે. એટલે સમજી ગયા મારી જેવો દીકરો ક્યારે થાય. એટલે એને કીધું કે તું મારી માં ને હું તારો દીકરો, તૈયાર ભણેલો, આપણે જન્મ આપીને મોટો કરવો ને કરતા પગે લાગ્યા, મારી માં છો, ઊભા રહે સામે. આ તો ઢેફાન જેમ ઓગળી જાય આપણી જેવા, વાંધો નહીં, અઠે દવારી કે કાંઈ વાંધો નહીં. એ વિવેકાનંદ થાય. માટે આપણે બધા અહીં બેઠા છે, સંયમ રાખવાનો, કોઈ બહુ જોજો ન કરવું. આપણે આ વડીલોને તમને કંઈ બહુ જાનમાં જવું નહીં, લગ્નમાં આવે. હો, અત્યારના લગ્નમાં જવા જેવું નથી. આપણે અંતકાળે બધું યાદ આવે ને પાછા જન્મ લેવા જોઈએ. અને તમે બહુ જાણ, અત્યારે લગ્ન કેવા હોય છે, કેવા લુકડા પહેરે, કેવું વાગતું હોય, ને વડીલો જાય એટલે મનમાં શું થાય કે હાલે આપણે પૈણે ત્યારે આવું કંઈ હતું નહીં, થોડાક મોઢા પૈણા હોત તો સારું, તેવું થઈ જાય. પછી ખોટી વાત કે મારી. અરે બા આપણો બધો સંયમમાં રહેવું. આપણે લક્ષ્મણજીને એ કહેશું કાલથી આપણે. હવે આ બાજુ 6થું સ્થાન એને આપ્યું છે. કયું આપ્યું છે? જુગાર, વ્યભિચાર અને વ્યસન અને હિંસા. મન કર્મનો હિંસા કોઈની કરવી નહીં. આપણે હિંસા એટલે નકરા પશુ મારવા, એ તો પાપ છે, કોઈને માંસાહાર ખાવાનો જ નહીં ક્યારેય નહીં. હાથી છે, ઘોડા છે, ઊંટ છે, સિંહ છે, કોઈ ખાય ડાળ એ માંસાહાર કરે? એટલે હાથી ને ઘોડાને કરે છે માંસાહાર. ભેંસ બળદ કેટલી તાકાત હોય, ઘાસ ખાય તોય. એ માંસ બાસ અડવું નહીં, ઈંડા ફીંડા કાંઈ. એવું બધું શું કામ ખાવાની જરૂર છે? આપણે આપણી પેઢીઓની પેઢીઓ રોટલા શાક ખાતા, કેટલું કામ કરતા ખેતરમાં. આ બધું ખાઈને હું એમાં આપણે બોર્ડર ઉપર લડવા દઉં. તમારે શુદ્ધ શાકાહારી ખોરાક ખાવો હોવ નહીં. સિંહ હોય માણાનો ખોરાક ન ખાય, દાળ ભાત શાક લાડુ સિંહ ના બધું ખાય, પણ સિંહનો ખોરાક માણસ ખાય, પાછો પોતાનો ખાય, સિંહનો ખાય. અમુક પુરુષો એવા હોય છે, 11 હોય ને તારે દાળ ભાતે ખાય ને વહુનું ફરાળે ખાય, પાછો હું મોરી ગયો લાવો સકાળો દેખાય હોય તે એવા બળિયા આવું. માટે આપણે ક્યારેય માંસાહાર કરવો નહીં, કોઈ નહીં. આ ના પાડી છે, ભાગવતે ના પાડી છે. એટલે કળયુગ કહે છે પરીક્ષિત રાજાને કે તમે મને કેવી જગ્યા આપી, આ બધી એક સારી જગ્યા આપો ને રહેવાની. તારે પરીક્ષિતે કીધું કે સુવર્ણમાં તારો વાસ થાય. જા, આ ભાગવતમાં લખ્યું છે ને ભગવાન સ્વામિનારાયણે મધ્યના 30ના વચનાત્માનો ઉલ્લેખ કર્યો છે. સોનું પહેરો એનો વાંધો નહીં, પણ એમાં કળયુગ લઈને ફરો છો એટલું ધ્યાન રાખજો. બસ એ પૈસા ને જોડ જમીન, આપણે શું કે છે, જોર જમીન ને સોરું, કજિયાના સોરું. આ કજિયો એમાંથી જ થાય બધો, વેચવામાંથી ને પૈસા ને હોવાનું ને કેટલાય ડખા એમાંથી થયા છે. એટલે અમને સ્વામિનારાયણ ભગવાન ના પાડી છે કે હોવાના અડવાના એમ પહેરતા જ નથી કોઈ. જે કાંઈ અડીથી ઠાકોરજીને પહેરાવે એ ખોટા ઘરેણા હોય છો, પછી હાસા માનીને કોઈ આવે નહીં. એ હાસા નહીં હોતા. કેમ સના સ્વામી હાસા હોય છે? તેમ પૂજારી રેલા જ કરતા હાસા હોય છે. આપણે બધા અહીંયા બેઠા છીએ, તમામને આજે અમુક વસ્તુથી દૂર રહેવું. આપણે મન એવું બહુ ખરાબ છે, પાણી ઢોળો ઢાળ હોય ને જતું જ રહે ને ખેંચવું ન પડે. ટીવી લાવ્યા 25,000નું, ઘરમાં કહેવું પડે ભાઈ 25,000 ખર્ચા, પાછું ચાલુ કરજો, જોજો, ગોઠવાઈ જ જાય બધા. એમાં કોઈ ટ્રેનિંગ દેવી નથી પડતી. છોકરા લગ્ન કર્યા હોય નવા નવા કહેવું પડે મા બાપને, અજાણે ઘરની છોકરી છે ફરવા લઈ જજે, હેત રાખજે, બોલાવજે, ગોઠવાઈ જ જાય એમાં. અને અહીંયા આપણે કથા કરી કરીને ગળા બેસી જાય ને તો એ માણસને આ બધું ઉતરતું નથી અંદર. એક વાર તમને સમજાઈ ગયું છે કે નાગને અડાય નહીં ભાઈ, કવડે તો મરી જાય, ઝેર ચડે. એ પછી ફરીને કહેવું પડે છે કોઈને આઘા રહેજો,
સપનામાં આવે તો ખાટલામાં જેઠા પડે માણસ હોય છે ને, એટલી બીક બેહી ગઈ છે ભાઈ વાયરને અડાય નહીં એમ. આ આપણને ખબર છે કે ભાઈ ટ્રાફિક લાઇટ હોય, લાલ લાઇટ, તો આપણે ઊભું રહેવાનું હોય. મારું બાઇક છે ને હું કામ ઊભો રહું? ભાઈ તું નીકળી જા 5 વાર, પણ એકવાર એવો ફટકાય કોઈ દી ઊભો નહીં થાય. એક શહેરમાં એક જુવાનનો છોકરો હતો, નીકળી ગયો લાલ લાઇટ હતી તોય, આગળ પોલીસ હતા, તો ઊભો રાખ્યો. લાલ લાઇટ દેખાતી નહોતી તને? એ કે લાલ લાઇટ તો દેખાતી હતી પણ સાહેબ તમને નહોતા ભાડ્યા ને એટલે હું નીકળી ગયો. પછી શાસ્ત્ર હોય ને તો એ સંતની જરૂર પડે. પોલીસ કે હેડલાઇટ નથી તારી આગલી? કે એટલી બધી સ્ટ્રેટ લાઇટ છે, એમાં આગળ થોડીક લાઇટ ન હોય. સાહેબ તમને શું ફેર પડે? એ સાહેબે પાછલા વ્હીલની હવા કરી નાખી. મારે હવા કરી નાખીએ, બહાર એટલી બધી હવા છે ને વ્હીલમાં ન હોય, તને શું ફેર પડે? ભાઈ આ નિયમમાં રહેવું જોઈએ આપણે બધાને. ક્રોધ કરવો નહીં, ડખા કરવાની, ઘરમાં શાંતિ રાખવી. મન એવું છે હતપત્યું બહુ. અને જુવાન અવસ્થા એવી છે ને, એ બ્રેક વગરની ગાડી છે, ગમે ના ફટકાણા કરે, માને નહીં કોઈનું. માટે આપણે બધા બેઠા છીએ ને જો પરિવારમાં શાંતિ જોતી હોય, આ લોકમાં ને પરલોકમાં સુખી થવું હોય તો ભગવાને બતાવેલા રસ્તા ઉપર જ હાલવાનું. રોગ થયો છે, ડોક્ટર કે એમ જ થાય ને, બુદ્ધિ ન વપરાય. આપણે ખબર છે ડોક્ટર અમુક ઇન્જેક્શન ભરીને આવે પડદામાં, આમાં કરતા હોઈ જાઓ, એટલે હું ભર્યું હોય તો દેખાડો, માકડ મારવાની દવાને જ ભરી દીધી ને તમે. પણ ડોક્ટરનો વિશ્વાસ રાખીએ, ડ્રાઈવરનો વિશ્વાસ રાખીએ છીએ, ગમે ત્યાં ચા પાણી કરી વિશ્વાસ છે જ્યાં નથી નાખ્યું. ભગવાનનો વિશ્વાસ નહીં કરવાનો. આપણે અવડા રવાડે ચડાવીને ભગવાનને શું લેવું છે આપણી આગળ? આજે ભગવાનના નિયમ પાળીને કોઈ દુઃખી નથી થયો, પણ નિયમ તોડીને કેટલા દુઃખી થયા. સીતા માતાએ દુઃખી થયા, લક્ષ્મણ રેખા લોપી દો. બધા બેઠા તમામને આ ભાગવત સાંભળવાનું છે. હવે 2 દાડે રહ્યા, કાલથી પછી કોણ તમને બોલાવવાનું છે? અને કેટલી મહેનત કરી કાર્ય કરો. એ પૂજ્ય વૈરાગનિધિ સ્વામી સંતોએ કે આ બધી ખોડીશો મૂકી દીધી તમને. અહીં પ્રસાદ રાખ્યો છે, પ્રસાદ છે પાછો. અહીં જાનમાં આવ્યા હાંસવે છે કે તું વેરો ફોલાવે છે કોઈ તમારે કરી બેહવાનું છે અહીં આવીને બસ. માણસોને આ કથામાં બેહવામાં મફત કથા છે પાછી. અને અમે પણ એમને મફત જ કથા કરી છે. અમે ડીઝલના પૈસા માંગતા નથી કોઈને. કે તમે બધા સત્સંગ કરો, યાદ રાખવાનું આ માણસનો અવતાર ફરીને મળશે નહીં, બહુ દુર્લભ છે. પછી ભાગવતમાં એક આગળ કથા આવે છે 3જા સ્કંધમાં કે વૈકુંઠ ધામના દરવાજે જઈને વિજય 2 પાર્ષદો ઊભા હતા, ભગવાનના દ્વારપાળ. અને 4 સનકાદિકો બ્રહ્માના માનસ પુત્ર છે અને ભગવાનના અવતાર ગણાવ્યા છે. અને એની ભગવાન આગળ વરદાન માગ્યું છે કે અમે કાંઈક બાળક જ રહી, કાંઈ મોટા ન થાય, જેથી કરીને અમારે બ્રહ્મચર્ય પડે. એ 4 સનકાદિકો વૈકુંઠનાથના દર્શન કરવા આવ્યા. અને નાના હતા એટલે કપડાં બહુ પહેર્યા નહોતા. પહેલા છોકરા બહુ કપડાં નહોતા પહેરતા. અત્યારે તો જન્મેનાથી ડબલ સડીયું પહેરાવે, કળજુગ આવી ગયું. અને એ વખતે આ જય વિજય દ્વારપાળે પૂછ્યું સનકાદિકોને, હું આવ્યા છું અહીંયા દર્શન કરવા, કપડાને ઠેકાણે છે ને આવા હું આવ નાગા પુગા આવ્યા, નામ તેમને અપમાન કર્યું. સનકાદિકો કે તમારી લાયકાત જ નથી અહીં ઊભું રહેવાની, તમારામાં વાણી વિવેક કાંઈ નથી. કોના દ્વાર પાડશો? ભગવાનના. માટે જાઓ મૃત્યુલોકમાં અસુર થઈ જાઓ તમે. અને વૈકુંઠનાથ બહાર આવ્યા કોલાહલ સાંભળીને, અને એની કીધું કે તમારી જેવા સંતનો દ્રોહ કર્યો અને તમે એને શ્રાપ આપ્યો ની બરાબર જ આપ્યો છે. પછી કે આમાંથી કઈ છુટકારો થાય? કે જો તમે ભક્તિભાવથી ભજો ને તો 7 જન્મે પાછા આવશો, અને વેર ભાવે ભજશો તો 3 જન્મમાં આવી જશો. તો કે અમારે વહેલું આવવું છે, ભલે વેર ભાવે, તો પહેલો જન્મ જઈને વિજય વૈકુંઠ ધામના પાર્ષદોને પહેલો જન્મ મળ્યો હિરણાકશ્યપુ ને હિરણાક્ષ. બીજો જન્મ રાવણ અને કુંભકર્ણ થયા, અને 3જા જન્મે શિશુપાળ અને દંતવક્ર થયા. આ 3 જન્મ એને લેવા પડ્યા. કોઈ દાડો કોઈનો અપરાધ કરવો નહીં. હમણે કીધું ને, હિંસા કરવી નહીં, કોઈને શબ્દો મારવા નહીં, કોઈને આડું બોલવું નહીં, ટોંટમાં કરવાની, ઘરમાં કોઈની આંખમાં આંસુ લાવ્યા યાદ રાખજો, કુદરત તમને નહીં છોડે. તમારે પ્રશ્ન પૂછવો તો અત્યારે ઊંચવાત કરીને પૂછી લેજો ગમે ત્યારે. તુલસી હાય ગરીબ કી ભૂલે ના ખાલી જાય, મુવા ઢોર કે શામ से લોહા ભસ્મ હો જાય. હાય લાગી જાય, હાય કોઈનો આત્મા દુભાય. ભગવાન બધા ગુના માફ કરે છે, પણ ભક્તનો અપરાધ કરે છે ને એ ભગવાન માફ નહીં કરે, એ લખ્યું છે.
એવું લખ્યું છે કે મારો હાથ દ્રોહ કરે તો મારો હાથ હું કાપી નાખું. સંત ચાલે ત્યાં આગળ ચાલું, સંત સુવે ત્યાં હું જાગું. મારા સંતની નિંદા કરે ના કોળ સહિત ભાંગું. બેઠા બેઠા ગાય ત્યાં ઊભો ઊભો સાંભળું, ઊભા ઊભા ગાય ત્યાં હું નાચું. એવા હરિજનથી ક્ષણ નહીં અળગો, ભણે નરસૈયો પદ સાચું. એવા ભક્તની જોડે ભગવાન રહ્યા હોય છે એના હૃદયમાં. તમારી પત્ની છે એ પરિવાર છોડીને આવી છે, એના મામા માસી બહેનો ભાઈઓ મા બાપ બધું છોડીને તમને અર્પણ થઈ છે, પરિવાર છોડીને. એ તમારા મેલા લુગડા ધોવે છે, એઠી ડીશો ઉડકે છે, કચરા પોતા કરે, રસોઈ કરે. કામવાળી બાઈ નથી, પગારદાર મજૂર. ખાવા બાબતમાં નાની નાની બાબતમાં ટડકા નહીં કરવાનું, શબ્દો નહીં મારવાના, અપમાન નહીં કરવાનું. જો કોકનો નિહાકો લાગ્યો, આંખમાં આંસુ આવ્યા, તો આપણી પાપ ક્યારે નાશ નહીં થાય. અન્ય ક્ષેત્રે કુતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. તીર્થ ક્ષેત્રે કુતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. એ પાપનો નાશ થતો જ નથી. એટલે બૈરા હોય એને પણ અમુક બૈરા પાવર વાળા હોય છે અને પતિને ઘસકાવતા જ હોય બિચારા. આ બિચારો માંડ ટેન્શનમાં ટ્રાફિકમાં ઘરે આવ્યો હોય, ઓફિસમાં થાકી નોકરીથી, અને અહીં હજી હા ખાવાનું છે, પાણી પીવાનું, સીધું બોલ બોલ શરૂ કરી દે. અમુક બૈરા હોય છે પાવર વાળા, ને છોતા એવું નહીં. એ અમુક પુરુષો એવા હોય ભોપા જેવા, હોના હાંઠ કરે, પેલી બાઈ થાકી ગઈ હોય, અમુક બૂસ મારે એવા પૈસા ઉછી ના દઈ આવ્યું હોય, પછી ઢળકાવે કે ન ઢળકાવે. એટલે આપણે ઘરની અંદર છે ને કાયમ માટે એટલો પ્રેમ લાગણી. ઘરે તમે બેલ મારો, તમારી પત્ની દોડીને આવી જાય. તમારી સ્કૂલ પેલી થેલો લઈ લે, ખુરશી મૂકે, પંખો કરે, હસતું મોઢું રાખે, એટલો પાણી પીવો, થાકી ગયા છો. થાક ઉતરી જાય કે ન ઉતરી જાય? આ તો બેલ મારે હું કે કેમ જ વહેલા આવ્યા છો, પોલીસ આવ્યો જ ઘરમાં. ખોટી વાત છે મારી, અમુક ઘરની વાત કરું છું. આ કથા કેવી છે, રેડીમેડ સ્ટોર જેવું છે. આ કપડાના માપ ફિક્સ ન હોય, લાગુ પડે ને પહેરી લેવાના એવું. કાંઈક તો લાગુ પડે ને, કે નગરો પ્રસાદ લાગુ પડશે આપણે. એટલે આપણે બધા બેઠા છીએ ને કાંઈક નો કાંઈક તો આપણે લાગુ પડે જ છે. એટલે આપણે બધા ઘરની અંદર રહી છીએ. છોકરાને હોય, નાના છોકરાને મારવાની કોઈને, હા, એક ધોલે નહીં મારવાની. એની મમ્મી મારે, તેની મમ્મીને પાપ લાગે જ તે છોકરાને મારે તો. અમેરિકામાં તો કાયદો છે, જો એક ધોલ મારે ને 10 દાડા જેલ થાય. કેજીમાં પહેલા છે ને એને એબીસીડી નો ગોખાવે, પોલીસનો ટેલિફોન નંબર ગોખાવે પહેલામાં પહેલું. ત્યાં તારે મમ્મી પપ્પા દાદા મારે ને આ નંબર દબાવવાનો, બસ 10 દાડા જેલ થાય. વકીલ બકીલ કશું ને, ફરીને મારો મહિને જેલ થાય. કાંઈ કરાય નહીં ને, કાયદો છે. આજની તારીખે આખા અમેરિકામાં કાયદો છે, છોકરાને મારવા નહીં કોઈ દે. છોકરીઓના છોકરામાં ભેદભાવ નહીં રાખવાનો, કોઈનો અપરાધ કરવાનો નહીં, બસ કોઈ નોય. કોઈ કૂતરાને નહીં મારવાનો, પથરા માર્યા, લાકડી મારી, કાંઈ ગાય ભેંસ કૂતરું તમારે શું મારવાનો રાઈટ છે? મૂંગા પ્રાણીને ભગવાને બનાવ્યા છે, એમાંય ભગવાન રહ્યા છે. બિચારું મૂંગું પ્રાણી છે, ભૂખ્યું હોય, આવ્યું હોય, તો તમે એને મારો નહીં. પેલા આપણે કીડિયારું પૂરતા, કૂતરા માટે રોટલો કાઢતા, ગાય માટે કરતા. હવે એ તો બધું બંધ થઈ ગયું ને. હવે કતલખાના કેટલા થઈ ગયા? 4000 છે ભારતમાં, એનાથી વધારે કતલખાના, 4500. અને ઢોરને કાપી નાખે જીવતા બિચારાને. કોઈને કાંઈ કરાય નહીં, કોઈને દુખાવાના નહીં. પ્રમુખ સ્વામીના બહુ જ પ્રસંગો આવે છે આ બધાય, પણ આપણે અત્યારે નથી કહેતા. અને ત્યાર પછી કથા આવે છે ભાગવતની અંદર એક અમરીશ રાજાની. અમરીશ રાજા રામ ભગવાનના પૂર્વજો થઈ ગયા. આ ભાગવત હું ક્રમમાં નથી બધી પારાયણ, આપણે પારાયણ નહીં પણ ભાગવત પ્રવચનો. એટલે શું છે કે આખું ભાગવતમાંથી મેન આખ્યાનો પ્રસંગો આપણને એમાંથી કંઈક પ્રેરણા મળે અને આપણને જાણવા મળે. એ આપણે કહીશું. આખું ભાગવત 18,000 શ્લોક છે ને, એક મહિનો કરીએ ને તો એ ખૂટે નહીં. એટલે કોની વાત કરી મેં તમને? દુર્વાસા ઋષિ. બહુ જ વાઇટ પેટ્રોલ હોય, ક્રોધ એની જોડીમાં જ હોય, વતાવાય જ નહીં એને. અમુક માણસો એક છોકરો લઈને બેઠા હતા ને કોઈ પૂછ્યું દીકરો તમારો કે તારો હોય તો તું લઈ જા. ભાઈ પૂછે છે હવે એમાં ક્યાં તાર ભાઈ નો દેખતા. અમુક માણસને અડાય નહીં આપણે, એ જાણી રાખવાનું. મરચું હોય પણ તીખું હોય, લીંબુ ખાટા હોય, જો જાણી રાખ્યું હોય ને તો આપણે વાપરવાની ખબર પડે બધી, કેવા માણસ જોડે કેવી વાત કરવી. હવે આ બાજુ દુર્વાસા ઋષિ અમરીશ રાજા થઈ ગયા, રામ ભગવાનના પૂર્વજો. અને એને ઘરે, અમરીશ રાજાના ઘરે દુર્વાસા ગયા, બોલાવ્યા નહોતા, એને મેતે ગયા.
એનો વાંધો નહીં આવ્યા તો. આમ તો બોલાવ્યા વગર કોઈના ઘરમાં જવાય આપણે? અને કીધું જમવાના છીએ. અમરીશ રાજા ખુશ થઈ ગયા કે આવો આવો, મારે 12 મહિના એકાદશીનું વ્રત મેં કર્યું છે ને આજે મારે પારણા છે 12 અને તમે આવ્યા તો જોડે પારણા થશે, આવો. દુર્વાસા કે હું નાઈને આવું. હવે નાવા ગયા ને કોકના ઘરે જઈને તેનો ટાઈમ હાંસવો પડે. મહેમાન તો થઈને જવાય. એક ડોશી માઈને 8 મહેમાન ગયા. હવે એ જમાનામાં મઠણ, ગુલાબજાંબુ, શ્રીખંડ તૈયાર ન મળે, રસ ને કાંઈ, એટલે શીરો શેક્યો અને શીરો બનાવ્યો અને ભજીયા બનાવ્યા અને પૂરી દાળ ભાત શાક. 8 જણા બેઠા હતા. એમાં કઢૈયામાં શીરો લઈને ડોશીમાં તવેથાથી પાડે થોડો થોડો ગામડાની. એમાં પહેલો બેઠો તો એમાં બધો શીરો હરી ગયો. ત્યારે એ ભાઈ કે એટલો મારે થઈ રહેશે. એટલે 7 જણા રાહ જોવે છે ફરીને. એને બોલાવે કોઈ જેવો ઘરમાં મહેમાન તરીકે? આવા મહેમાન હોય છે. દુર્વાસા ઋષિ નાવામાં એટલા લાગી ગયા અને પુરોહિતે વાત કરી અમરીશ રાજાને. અમરીશ રાજા મહાન ભક્ત થઈ ગયા. શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાને વખાણ કર્યા. અમરીશ રાજા મને અતિ ઘણા વાલા. દુર્વાસાએ માનભંગ કીધું. મેં મારું અભિમાન તજીને શક્ર સુદર્શન પાછું વાળી લીધું. પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, રાત દિવસ હૃદય ભાવું રે. હવે દુર્વાસા આવ્યા નહીં ને પેલો બ્રાહ્મણ કે જો આ સોઘડિયામાં તમારે પારણા કરી લેવા પડે, નકર 12 મહિનાનું એકાદશીનું વ્રત કર્યોનું પુણ્ય નહીં મળે, ફળ તમારે આ સમય તમારે સાચવી લેવો પડે. આ બધા મૂર્તિઓ કર્મકાંડ હોય. અમરીશ રાજા કે દુર્વાસા વગર કેમનું ખાઈ લેવાય આપણે? એ અતિથિ તરીકે આવ્યા તો કે એક ચમચી પાણી પી લો ને 1 પાંદડું તુલસીનું ખાઈ લો તમે. એટલે પારણા કર્યા કહેવાય અને ન કર્યા કહેવાય, અનાજ નથી આમાં કાંઈ. હવે 1 ચમચી પાણી પીધું ને 1 પાંદડું તુલસીનું ખાધું. એમાં દુર્વાસાની ટાંકી ફાટી. મને પૂછી મને મૂકીને ખાઈ લીધું. એટલે કોકના ઘરે મફત ખાવાનું હું ચાળા કરવાના? આવા અમુક મહેમાન હોય દુર્વાસા. કેટલું એની કર્યું ખબર તમને? જટા ખંખેરીને રાક્ષસી ઉત્પન્ન કરી. આ ભાગવતમાં લખ્યું બધું. અમરીશને ખાઈ જાખે છે. એટલે હું તારું બગાડ્યું છે, એનું પાણી છે ને એનું પાંદડું એનું છે ને એની ખાધું. તમને તમારા માટે તો ભોજન તૈયાર છે, મફત ખવડાવે છે. અને રાક્ષસે ખાવા આવી અમરીશ રાજાને. ભગવાને સેકન્ડમાં સુદર્શન ચક્ર મોકલી દીધું. ભગવાનને કઈ વાર ન લાગી. પોલીસને તો ફોન કરો ત્યારે આવે કે ન આવે, પણ ભગવાન તો તરત આવે. અને રાક્ષસને મારી નાખ્યું સુદર્શન ચક્ર, ગળું કાપી નાખ્યું. દુર્વાસાની વાહે પડ્યું ચક્ર મારવા. દુર્વાસા આગળ ને વાહે ચક્ર. તે મહાદેવ આગળ ગયા. મહાદેવ કે હું કઈ ન કરી શકું આમાં, અને તમે જલ્દી અહીંથી નીકળો, અહીં ગરમી થવા મળે. સુદર્શન ચક્ર આવી ગયું, વાહન વાહ પડે છે અગ્નિ કરે. બ્રહ્મા આગળ ગયા, બ્રહ્માય ના પાડી દીધી. વિષ્ણુ ભગવાનનું ચક્ર છે, ત્યાં જાઓ. વિષ્ણુ ભગવાન આગળ ગયા, રક્ષા કરો. ભગવાન કે અહમ ભક્તો પરાધીનો, હું તો મારા ભક્તને પરાધીન છું. જેનો અપરાધ કર્યો છે ને એની માફી માંગો. દુર્વાસાને ઓલા અમરીશ રાજાની માફી માંગવી પડે. આ થૂકેલું ગળવું પડ્યું. દુર્વાસા પાવર વાળા હતા ને અમરીશ આગળ ગયા પાછા, નકર મરી જાય. અમરીશે કીધું કે પહેલા આવ્યા મને પ્રેમ હતો ને એવો જો તમારી ઉપર ભાવ હોય તો સુદર્શન ચક્ર પાછું વળી જાય. વળી ગયું. આ અમરીશ રાજા પેલા ઋષિ. એટલે કોઈનો અપરાધ આપણે કરવાનો નહીં, ક્યારેય નહીં કરવાનો. કોઈ ગરીબ હોય, ગમે તેવા બિચારા હોય, એને કચરા પોતા વાળી બેન હોય તમારા ઘરમાં આવે ને કામ કરવા આવે છે કે નથી આવતા? અમદાવાદમાં એક ડોક્ટર છે, પગાર બહુ છે ને 8 લાખ રૂપિયા છે મહિના. હવે એની હોવ છે ને એ એન્જિનિયર છે, એને 75,000 પગાર. હું ઓળખું છું ને પાછું. એમાં હું છું, એની હોવે ને હા હું વાત કરી. વોશિંગ મશીન લાવી આપણે, કારણ કે નોકરી કરે પેલી લુગડા એને ધોવાના પાછા. આહું થોડાક ઉંમરવાળા ને એ કંઈ કરે નહીં એવા પાછા, ઉંમર ન હોય તોય. 60 વર્ષના બૈરા થયા ને, 60 વર્ષના એને 2 દુઃખ હોય છે. પાછા 60 વર્ષના જેટલા બૈરા હોય બધા એ પરણીને આવી ને ભાઈ, તારે એની હાહુ આગળ કાંઈ હાલતું નહોતું થોડા વર્ષો પહેલા. અત્યારે હાહુ બની તો હોવ આગળ કાંઈ હાલતું નથી આ જમાનામાં. એટલે પેલી હાહુ શું કીધું એ કે જાતે લુગડા ધોઈને તો તબિયત હારી રહે ને કપડાં હારા ધોવાય કે છે. મશીનની કાંઈ જરૂર નહીં. હવે નોકરી કરે ને ધોવાનું
એટલે પોતાના પગારમાંથી આ બેન મશીન લઈ આવ્યા સારી કંપનીનું, ઘરે ફિટ કરી દીધું. એને હાહુન કે તમે આમાં કપડાં નાખતા નહીં, મારી તબિયત તો સારી રહેશે ને આમાં મારા કપડાં સારા ધોવાય છે, પણ તમે જાતે ધોજો એટલે તમારી તબિયત સારી રહે ને તમારા કપડાં સારા ધોવાય. આ બનેલો પણ હું હોસ્પિટલમાં ઓપરેશન કર્યું ત્યારે ડોક્ટર જ પણ વાત કરી. એટલે આપણે ઘરમાં કાંઈ ડિસિઝન લઈએ કોઈનું મન તૂટે નહીં, બહુ હાંસવવાનું, ધ્યાન રાખવાનું, થોડું નુકસાન ભલે થાય પણ કોઈનું મન તોડી ન નાખવું, ગુસ્સો ન કરવો, બહુ હાંસવવાનું. એટલે ઘરની અંદર પણ કોઈ માણસને મન દુઃખ ન હોવું જોઈએ. તમારી પત્ની ઉપર ગુસ્સો હા શું બોલજો, અહીં બધા ધર્મની સભામાં બેઠા તો ગુસ્સો આવે છે કે નથી આવતો? હા શું બોલો? હા કે ના? આવે છે. કોઈની પર આવે છે? બાજુવાળા જ મારે કરો તો ઘરના સભ્યો ઉપર ગુસ્સો કરે, ક્રોધ કરાય. મહાન સ્વામી કોઈ ઊંચા અવાજે બોલ્યા, આ બે સંસ્થા 65 દેશમાં છે. કેટલા મંદિરો છે? 1819, કેટલી 22 હોસ્પિટલો છે, કેટલા એમની સંતો છે. પણ બાપા કોઈ કઈ બોલ્યા? એ જ શબ્દ બોલ્યા છે. હાલે છે કે નહીં સંસ્થા? આ તો ઠેઠ દ્વારકા ગયા હોય ત્યાંથી ફોન કરે, હું બધા મજામાં છો ઘરે? તમે ન હોય ત્યારે મજામાં જ હોય ને તારે ઘરે જવું કે હજી રહેજો 5 દાડા વધારે, ઉતાવળ ન કરતા હોય, શાંતિ છે પાર કરી. બાપા તો પરદેશ જતા 100 મહિના કાંઈ પૂછે નહીં, વિશ્વાસ રાખે, બધા સંતોને હોંપી દે. આપણે એવું માનીએ હું નહીં હોય ત્યારે ખબર પડશે આમ ને ભાઈ તમે જતા રહ્યો ટ્રાય કરો, શું ખબર પડવાની છે? આપણા દાદા એવું બોલતા હતા. આ બધું હાલાત કરે, આ બધું માથાકૂટ કરવી નહીં, થોડું ઢોળાય, તૂટે ફૂટે, કંઈક નુકસાન થયું, કોઈ બગાડવા નથી આવ્યું. કોઈથી નુકસાન થયું હોય તો દુઃખ થાય કે નહીં? અને દુઃખી માણસ વધારે દુઃખી કરે બોલીને કે આશ્વાસન દેવાય. એટલે આપણે બધાને ક્યારેય કોઈનો અપરાધ ન કરવો. પછી બીજું એક આખ્યાના અમરીશ રાજા પછી આવે છે, પણ આપણે 10:30 કથા પતાવી દઈએ. આપણે ટાઈમ 10:30